31મી ડિસેમ્બરની ઉજવણી ખૂબ જ શાંતિપૂર્વક જાય એટલા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યું છે અને છેલ્લા કેટલાક દિવસોથી કોમ્બિંગની કામગીરી તેમજ સઘન વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી છે। 31મી ડિસેમ્બરની ઉજવણીમાં પોલીસ બંદોબસ્તમાં પોલીસના 6000થી વધારે પોલીસ તૈનાત રહેશે। એની સાથે સાથે તમામ પોલીસ સ્ટેશનોમાં વાહન ચેકિંગના પોઈન્ટ બેરિકેડિંગ સાથે રહેશે। એમાં 100થી વધારે પોલીસ સ્ટેશનના પોઈન્ટો રહેશે। એની સાથે સાથે ટ્રાફિક પોલીસ રહેશે। જે પોલીસ રોડ ઉપર વાહન ચેકિંગમાં રહેશે એમાં 500થી વધારે બોડી વોર્ન કેમેરા સાથે રહેશે। એની સાથે સાથે 500થી વધારે જે બ્રેથ એનાલાઇઝર છે, જેમાં કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને આવે તો એના ટેસ્ટ થાય એ હાજર રહેશે। અને પોલીસ દ્વારા જે પાર્ટી પ્લોટ છે અને જે હોટલો છે તેની ઉપર નજર રહેશે અને એ નિયમોનું પાલન કરી રહી છે એની ચેકિંગ કરવામાં આવશે। એની સાથે સાથે જાહેરમાં જે કોઈ સ્ટન્ટ કરે એના જે વિસ્તારો છે જેમાં સિંધુ ભવન રોડ છે, IIM રોડ છે, SG હાઈવે છે, ત્યાં પોલીસની ટીમો ઇન્ટરસેપ્ટર અને ટ્રાફિકની પોલીસ ટીમો રહેશે। અને જ્યાં રાત્રે જે 12 વાગે જ્યાં ઉજવણી થાય છે એ અને ભીડભાડ થાય છે એ જગ્યા ઉપર પોલીસના બંદોબસ્ત રહેશે। એમાં સિંધુ ભવન રોડ છે, CG રોડ છે, SG હાઈવે છે, રિવરફ્રન્ટ છે, એમાં DCP કક્ષાના અધિકારીઓ પણ ત્યાં તૈનાત રહેશે। અને ત્યાં ખાનગી કપડામાં પોલીસ રહેશે અને શી ટીમની પોલીસ પણ ત્યાં તૈનાત રહેશે। રોડ ઉપર કોઈ પણ જે માણસો છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરે અને ડ્રગ્સના સેવન ના કરે એના માટે ખાસ કરીને ડ્રગ ટેસ્ટિંગ કિટ સાથે પોલીસ તૈનાત રહેશે। જી, અત્યાર સુધી 16 જેટલી અરજીઓ આવી છે અને એ નિયમ મુજબ જે એ ઉજવણી કરશે એના માટે એને આવતીકાલ સુધી પરમિશન આપી દેવામાં આવશે। એની સાથે સાથે એના કેટલાક જે મનોરંજન લાયસન્સની શરતો છે એવી 13 જેટલી શરતો છે એને જાણ કરવામાં આવેલ છે અને મીડિયા સાથે પણ શેર કરવામાં આવે છે। એમાં જે ફાયરના લાયસન્સ છે અને CCTV છે અને જુદા જુદા પ્રકારની જે કન્ડિશન છે એ રાખવામાં આવેલ છે। એકત્રીસમી ડિસેમ્બરના રોજ પોલીસ જે છે 18:00 વાગ્યાથી રાત્રેના વહેલી સવારે સુધી સ્ટેન્ડ 2માં રહેશે અને રિવરફ્રન્ટ અને જે કેટલીક ખુલ્લી રોડ છે ત્યાં પોલીસ દ્વારા બેરિકેડિંગ ગોઠવીને ચેકિંગ પોઈન્ટ ઊભા કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા એને રોકીને એને ચેકિંગ કરવામાં આવશે અને ટ્રાફિકના નિયમો ભંગ કરશે તો એના વિરુદ્ધમાં ચાલાન અને ગુનો દાખલ કરવો